વેલકમ બેક સ્ટુડન્ટ્સ. આજનું રે ઓપ્ટિક્સનું બીજું લેક્ચર. લાસ્ટ લેક્ચરમાં ડિસ્કશન કર્યું હતું પ્લેન મિરર, પરાવર્તનના નિયમો અને એને સંબંધિત અમુક પ્રોબ્લેમ્સ. સંજ્ઞા પદ્ધતિની બી વાત કરી હતી. આજે આપણે વક્ર અરીસા માટે જે ટેક્સ્ટમાં આપેલું છે એની વાત કરવાના છીએ. તો લાસ્ટ લેક્ચરમાં જે વાત કરી હતી યાદ કરાવી લો કે આપાત કિરણની દિશા હોય ની દિશામાં અંતર કેવા ધન લેવાના, અને જો વિરુદ્ધ દિશામાં હોય તો અંતર કેવા લેવાના? ઋણ. અંતર ક્યાંથી માપવાના? અંતર ક્યાંથી માપવાના? તો એ પી એટલે કે ધ્રુવ પાસેથી. મુખ્ય અક્ષની ઉપર ધન લેવાનું અને મુખ્ય અક્ષની નીચેને અંતરને કહેવાના? ઋણ કહેવાના. બરાબર? તો આ વાત આપણે બરાબર સમજી લઈશું. હવે વાત આપણે કરીશું અંતર્ગોળ અરીસાની. જે ફોર્મ્યુલા અંતર્ગોળ અરીસાની છે એ બહિર્ગોળ અરીસા માટે પણ સાચી છે, પરંતુ તારવણી આપણે અંતર્ગોળ અરીસાની કરીશું. તો કેની ફોર્મ્યુલા? તો કે મિરર ફોર્મ્યુલા, જેને આપણે કહીએ છીએ મિરર ફોર્મ્યુલા, જે તમે આગલા ધોરણમાં ભણી ગયેલા હશો. અહીંયા રિપીટ થાય છે. તો એ માટે એક હું મિરર લઉં છું. કેવો? તો કે અંતર્ગોળ. તો આપણો અંતર્ગોળ અરીસો છે. ગઈકાલે વાત કરી અંતર્ગોળ અરીસો એટલે તમે વક્ર સપાટીથી અંદરની તરફ જુઓ ત્યારે તમને પોલિશ કરેલો દેખાય, અને બહારની સપાટી દેખાતો તેને બહિર્ગોળ કહેવાય. અહીંયા જે લંબ દોરું અને જ્યાં કટ થાય એ એનું કહેવાય છે વક્રતા કેન્દ્ર સી. હવે પ્રતિબિંબ જ્યારે આપણે બનાવવાનું હોય તો એના માટે મિનિમમ 2 કિરણોની જરૂર પડે, એટલે આપણે પ્રતિબિંબ બનાવી શકીએ. મિનિમમ 2 કિરણો. પ્રતિબિંબની તીવ્રતા કિરણોની સંખ્યા ઉપર આધાર રાખે. એટલે જેમ કિરણો વધે તેમ તીવ્રતા પણ વધે. હું એક વસ્તુ લઉં છું. અહીંયા આ એક વસ્તુ છે. એ બી નામ આપી દઉં છું. તો પ્રતિબિંબ બનાવવા માટે કયા કયા કિરણો લઈ શકાય? તો અમુક વસ્તુ યાદ રાખશો એટલે તમને દોરવામાં સરળતા પડશે. મુખ્ય અક્ષને સમાંતર કિરણ એક લઈ જવાનું. આ લઈ ગયા. જે પરાવર્તન પામીને ક્યાં જાય? તો પરાવર્તન પામીને મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય. અને મુખ્ય કેન્દ્ર ક્યાં હોય? તો કે વક્રતા કેન્દ્રથી અડધા અંતરે. આ પી છે. આને કહેવાય મુખ્ય કેન્દ્ર. પી એટલે ધ્રુવ, એફ એટલે વક્રતા કેન્દ્ર. પી થી સી સુધીનું અંતરને આર કહેવાય.
P થી F સુધીના અંતરને F કહેવાય। R એટલે વક્રતા ત્રિજ્યા, F એટલે કેન્દ્ર લંબાઈ। આ તમે ભણી ગયેલા છો એટલે મેં ટૂંકમાં બતાવ્યું। તો આ કિરણ મેં લીધું, A થી અરીસા ઉપર આપાત થાય છે, તો એ પરાવર્તન પામીને હંમેશા F માંથી પસાર કરાવી દેવાનું, બરાબર? આ રીતે। તો આ આપાત કિરણ અને આ પરાવર્તન કિરણ। હવે બીજું કિરણ હું પસંદ કરું કે જે F માંથી પસાર થાય છે। તો જે કિરણ F માંથી પસાર થાય એ પરાવર્તન પામીને ક્યાં જાય? તો કે સમાંતર બની જાય। આ બીજું યાદ રાખવાનું, સમાંતર બની જાય। ઓકે, બની ગયું? હવે C માંથી પસાર થતું જો કિરણ લઉં, કેમાંથી? C માંથી, સોરી, તો C માંથી પસાર થતું કિરણ છે એ લંબરૂપે આપાત થશે, એટલે એના માર્ગે પાછા ફરશે, એટલે આ આપાત કિરણ થી પાછું ફરશે। P ઉપર આપાત કરું, P ઉપર આપાત કરું તો એટલા જ ખૂણે પરાવર્તન પામશે, પરાવર્તન પામશે। હવે તમે જુઓ બધા કિરણો અહીંયા ભેગા થાય છે, ક્યાં આગળ ભેગા થાય છે? તો કે આ બિંદુ પાસે ભેગા થાય છે, અહીંયા આગળ। તો ત્યાં આગળ તમારો A મળશે। જો હું હજી વધારે કિરણો દોરું, તો બધા મને A પાસે મળશે, એને હું A1 નામ આપી દઉં। અને B માંથી બધા કિરણો હું દોરું આપાત થતા અને પરાવર્તન પામતા, તો એ બધા અહીંયા ભેગા થશે। સમજમાં આવ્યું? આવી રીતે કોઈ પણ અરીસો હોય, અંતર્ગોળ હોય કે બહિર્ગોળ હોય, પ્રતિબિંબના સ્થાન શોધી શકાય। પ્રતિબિંબના સ્થાન આવી રીતે શોધી શકાય। તો એક સમાંતર કિરણ લેવાનું, એ F માંથી પસાર કરાવવાનું, F માંથી પસાર થાય એને સમાંતર બનાવી દેવાનું, C માંથી પસાર થાય તો એના મૂળ માર્ગે પરત આવે, અને P ઉપર આપાત થાય તો એટલા ખૂણે પરત જતું રહે। તો જે આપણે કિરણો પસંદ કર્યા છે એ બધા A1 પાસે ભેગા થાય છે, એટલે A નું સ્થાન ક્યાં મળશે? A1 પાસે। એવી રીતે જો B માટે હું બધા દોરું તો ક્યાં પડશે? B1 પાસે। એ રીતે વચ્ચેનું કોઈ પણ બિંદુ લો, અહીંનું બિંદુ લો તો એ મુજબ અહીંયા મળશે। ટૂંકમાં કોઈ પણ બિંદુમાંથી તમારે તરંગો કિરણો લેવાના, એ કિરણોને આપાત કરાવવાના, આપાત કરાવ્યા બાદ જ્યાં ભેગા થાય ત્યાં આગળ જે તે બિંદુનું સ્થાન જોવા મળશે। ઓકે, આ વાત થઈ કોઈ પણ અરીસા માટે। હવે જો બહિર્ગોળ અરીસો હોય તો ત્યાં આગળ આપણને એટલો ફેર પડશે કે મળતા હોય એવો ભાસ થાય। હું એકાદો કિરણ દોરી દઉં તમને, એટલે તમને આઈડિયા આવશે કે એક વસ્તુ મેં અહીંયા મૂકી છે, અહીંયા મેં વસ્તુ મૂકીશ, સમાંતર કિરણનું લેવું, સમાંતર કિરણ, આ સમાંતર કિરણ લીધું, તો પરાવર્તન થઈને ઉપર જશે આ રીતે। તો એ ક્યાંથી પસાર થવાનું હોય? તો કે F માંથી। ખરેખર આ કિરણ આપાત કિરણ છે, આ પરાવર્તન કિરણ, અને લાંબુ કરો એને પાછળ ખેંચો તો F માંથી પસાર થાય। એ રીતે P ની વાત હું કરું, P ઉપર આપાત કરું, P ઉપર આપાત કરું તો એટલા ને એટલા ખૂણે પરત આવશે। ઓકે, એટલા ને એટલા ખૂણે પરત આવશે। અને આને હું એક્સટેન્ડ કરું આવી રીતે, આવી રીતે એક્સટેન્ડ કરું તો બે કિરણો ત્યાં ભેગા થયા અહીંયા આગળ, એટલે મને ત્યાં આગળ એનું પ્રતિબિંબ મળશે। બહિર્ગોળની અંદર પ્રતિબિંબ હંમેશા આભાસી જ હોય છે,
અને જ્યારે અંતર્ગુણમાં આભાસી અથવા તો વાસ્તવિક બંને શક્ય બને. હવે તમને એમ થાય આભાસી અને વાસ્તવિક શું છે? તો આ પ્રતિબિંબ અહીંયા જો પરીક્ષાની પાછળ છે તો એને આપણે પડદા પર ઝીલી ન શકીએ એટલે એ આભાસી કહેવાય. આ પ્રતિબિંબને આપણે પડદા પર ઝીલી શકીએ એટલે એને વાસ્તવિક કહેવાય. એટલે જો અરીસાની પાછળ એ આભાસી, અરીસાની આગળ એ વાસ્તવિક. આપણો ચહેરો જોતા હોય સમતલ અરીસાની અંદર તો આપણે ચહેરો પકડી નથી શકતા, આપણો ફેસ આપણે પકડી ન શકીએ એટલે આપણું પ્રતિબિંબ કેવું કહેવાય છે? આભાસી કહેવાય. પણ જો સામે બનતું હોય, જે બાજુ વસ્તુ છે બાજુ બનતું હોય તો એ મોટા ભાગે વસ્તુ વાસ્તવિક, પ્રતિબિંબ વાસ્તવિક. હવે થોડીક વાત બીજી કરી દઉં. એવું જરૂરી નથી કે વસ્તુ હંમેશા વાસ્તવિક જ હોય, ક્યારેક વસ્તુ આભાસી થઈ જતી હોય છે. આપણે એ પણ ટોપિકની થોડી નાનકડી વાત કરી દઈશું. એટલે એવું માની નહીં લેવાનું કે હંમેશા વસ્તુ વાસ્તવિક હોય અને પ્રતિબિંબ આભાસી અથવા વાસ્તવિક. વસ્તુ પણ આભાસી હોઈ શકે છે. ઓકે, આટલી વાત થઈ. તો કેમ રે ડાયાગ્રામ દોરો એની આપણે વાત કરી છે. હવે આપણે મિરર ફોર્મ્યુલા ડિરાઈવ કરવી છે એટલે હું આકૃતિ થોડીક મોટી બનાવું કે જેથી કરીને તમને સમજવામાં સરળતા પડે. ઓકે, તો એ માટે બીજી આકૃતિ દોરી કાઢું છું. થોડી વાર માટે હું દોરીને તૈયાર રાખું જેથી કરીને આપણો સમય બગડે નહીં. તો અહીંયા મેં એક આકૃતિ તૈયાર કરી રાખી છે, ઉપરની તે જ છે. એ એમ કિરણ છે એ પરાવર્તન પામીને એફ માંથી પસાર થશે. એપી કિરણ છે એ PA1 બની જશે. આ જે કિરણ છે એફ માંથી પસાર થતી સમાંતર બની છે, અહીંયા ભેગા થાય છે એટલે ત્યાં આપણને પ્રતિબિંબ મળશે. હવે અહીંયા આપણે જ્યોમેટ્રીનો ઉપયોગ કરવાનો છે એટલે ખાસ જોઈ લઈશું કે MP જે વક્રતા છે એ બહુ ઓછી હશે એટલે આપણે એને સીધી લાઈન તરીકે પહેલા સ્વીકાર લઈશું. તો MP ની વક્રતા ઓછી છે તેથી તેને સુરેખ ગણીશું. ઓકે, બીજું આ ખૂણો અને આ ખૂણો બે સરખા હશે એ તમે જાણો છો. હવે હું બે ત્રિકોણ લઉં છું, એક ત્રિકોણ A1 B1 F અને બીજો ત્રિકોણ હું લઉં છું MPF. તો તમે જુઓ, થોડો શેડ આપું છું અહીંયા. આ એક ત્રિકોણ અને આ બીજો ત્રિકોણ. મેં તમને કીધું MP એ સુરેખ તરીકે આપણે લઈશું. તો બે ત્રિકોણ છે, બે ત્રિકોણ સમરૂપ ત્રિકોણ છે તો સમરૂપ ત્રિકોણ છે એટલે એની બાજુના ગુણોત્તર કેવા હોય? સમાન હોય. તો આપણે એવું લખી શકીએ કે A1 B1 છેદમાં MP બરાબર FB1 અપોન PF. આવું આપણે લખી શકીએ. બરાબર છે. હવે FB1 એટલે શું છે તમે જુઓ છો તો એ છે P થી B1 માઇનસ PF અપોન PF. બરાબર સમજાણું? બાજુના ગુણોત્તર કેવા હોય? સમાન હોય. તો આ A1 B1 બાજુ છે એની સામે MP આવશે અને B1F એ PF સાથે આવશે. એ આપણે ગુણોત્તર લઈ લીધેલા છે. આવું શા માટે કરવું છે એ તમને કહું કે મારે આ વસ્તુની ઊંચાઈ અને પ્રતિબિંબની ઊંચાઈ વચ્ચેનો સંબંધ લાવવો છે. ઉપરાંત વસ્તુ અંતર જે તમે જાણો છો એને U કહેવામાં આવે છે અને પ્રતિબિંબ અંતરને શું કહેવામાં આવે છે? V. અને આ જે અંતર છે એને કહેવાય છે F. આ પહેલા આપણે કીધું. એની વચ્ચેનો સંબંધ લાવો એટલે સંબંધ લાવવા માટે આપણે ત્રિકોણની સમરૂપતાનો આપણે ઉપયોગ કરીશું. ઓકે, આને હું બંધ કહી દઉં છું.
વન કહેતા પહેલા હું એમપી જે છે તમે જો એમપી એ બી બરાબર છે એટલે એક વધારાનું સ્ટેપ મૂકી દઈ રહ્યો એટલે જેથી કંઈ મુશ્કેલી ન પડે તો A1B1 અપોન AB બરાબર PB1 માઇનસ PF અપોન PF. આને હું 1 કહી દઉં છું. ઓકે, ઇક્વેશન 1. હવે હું શું કરું છું, A1 B1 અને AB નું કનેક્શન જ છે અને હવે હું એમ કરું બે ત્રિકોણ કયા કયા લઉં છું કે બે ત્રિકોણ હું લઉં છું. એક ત્રિકોણ ABP અને બીજો ત્રિકોણ છે A1 B1 P. એ પણ સમરૂપ ત્રિકોણ છે તો એના માટે આપણે લખી શકશું A1 B1 અપોન AB. તો A1 B1 અપોન AB તો A1 B1 એટલે PB1 PB1 અને મોટો ત્રિકોણનો કયો થશે PB. આને આપણે 2 કહી દઈએ. હવે ડાબી બાજુ સરખી છે 1 અને 2 ની તો જમણી બાજુ સરખી થવાની તો કે સમીકરણ 1 અને 2 પરથી 1 અને 2 પરથી શું થશે તો કે PB1 અપોન PB બરાબર શું થશે તો કે PB1 માઇનસ PF અપોન PF. હવે PB1 એટલે શું તો P થી B સુધીનું અંતર. આ P છે આપણો તેથી B સુધીનું અંતર. એ કેટલું છે U પણ આપણે લેવાનું માઇનસ U કારણ કે આપાત કરીને વિરુદ્ધ દિશાના અંતર કેવા થાય માઇનસ થાય એટલે હું અહીંયા બતાવી દઉં માઇનસ U અપોન PB એટલે PB1 સોરી V છે P થી B1 અને PB એટલે કેટલું છે માઇનસ U ઇક્વલ ટુ PB1 P થી B1 એટલે કે માઇનસ V PF એટલે માઇનસ માઇનસ પ્લસ F થઈ જશે છેદમાં PF એટલે કે માઇનસ F. અને આપણે રીઅરેન્જ કરીએ તો કે V અપોન U ઇઝ ઇક્વલ ટુ માઇનસ V આ માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું. આપણે એમ કરીએ માઇનસ નિશાની હું કાઢી નાખું છું તો શું થઈ જશે F માઇનસ થઈ જશે અને V પ્લસ થઈ જશે અપોન F એટલે કે સોરી એટલે કે is equal to minus F upon F plus V upon F અને આ છે V upon U. ઓકે તો આ થશે હવે -1 પ્લસ V upon F અહીંયા છે V upon U. 1 આ બાજુ લઈ જઈએ આપણે તો જો 1 ને આ બાજુ લઈ જઈશ તો શું થશે V upon U plus 1 is equal to V upon F. બધી બેને બાજુ આપણે V વડે ગુણી નાખીએ કે V વડે ભાગી નાખીએ V વડે ભાગી નાખીએ તો V વડે ભાગતા આપણી પાસે શું આવશે અહીં V વડે ભાગશું એટલે 1 upon U થઈ જશે અહીંયા V વડે ભાગશું એટલે 1 upon V થઈ જશે is equal to 1 upon F. તો આ તમે જાણતા હશો સૂત્ર 1 upon U plus 1 upon V is equal to 1 upon F. ઓકે યાદ રાખો આમાં સંજ્ઞા પદ્ધતિ જ વાપરવાની. હવે જો તમને એક એમ કીધું હોય કે એક વસ્તુને 30 સેન્ટીમીટર અંતર્ગોળ અરીસા થી દૂર મૂકેલ છે તો તેના પ્રતિબિંબનું સ્થાન શોધો. હાવ સિમ્પલ સ્થાન શોધો અને તમને આપેલું હોય F બરાબર 15 સેન્ટીમીટર તો આપણી ફોર્મ્યુલા છે તો કે અહીં
યુ બરાબર 30, પણ 30 નહીં લેવાના, -30 લેવાના, કારણ કે અંતર ક્યાંથી માપવાના? પી થી માપવાના. અહીંયા તમને બતાવું અંતર ક્યાંથી માપવાના? પી થી. તો પી થી બી સુધીનું અંતર કેટલું થાય? 30, પણ એ ઋણ લેવાનું છે, બરાબર, એટલે ઋણ. પછી વી મારે શોધવાનું છે, વી મારે શોધવાનું છે, અને એફ કેટલું છે? તો કે 15 સેમી. એ પણ મારે -15 સેન્ટીમીટર લેવા પડશે. કે -15 સેન્ટીમીટર લેવા પડશે? તો કે અંતરગોળ અરીસો છે, અંતરગોળ અરીસાનો પી થી એફ સુધીનું અંતર ઋણ લેવું પડશે. હવે આપણે કિંમત મૂકી દઈએ તો આપણી પાસે આવે 1/v = 1/f - 1/u, એટલે કે v બરાબર FU/u - f, બરાબર. તો કિંમત આપણે મૂકી દઈએ. f એટલે કેટલા છે? તો કે -15. u કેટલા છે? તો કે -30 છેદમાં -15 વત્તા થઈ જશે 30. તો કેટલા થશે? આ માઇનસ પ્લસ થઈ ગયું, એટલે આ થશે 15 × 30 ભાગ્યા 15. 15 ઉઠી ગયા અને મારી પાસે જવાબ આવશે 30 સેન્ટીમીટર. -15 યુ છે એ 30 છે અને આ 15 છે, એટલે માઇનસ જવાબ આવશે. તો આવશે -30 સેન્ટીમીટર. આનો અર્થ એવો થયો જ્યાં આગળ વસ્તુ છે ત્યાં જ પ્રતિબિંબ મળશે, જ્યાં વસ્તુ છે ત્યાં ને ત્યાં જ આપણે પ્રતિબિંબ મળશે, આવું થયું. તો આપણે એમ કહી શકીએ આ જે વસ્તુ આપણે અહીંયા મૂકેલી હતી એની નીચે જ આપણને પ્રતિબિંબ મળશે, કારણ કે અંતર્ગોળ અરીસાનું વાસ્તવિક પ્રતિબિંબ હંમેશા કેવું હોય? ઉલટું હોય, બરાબર છે. હવે આગળ થોડી ચર્ચા કરું તો મોટવણી. તો મોટવણી એટલે શું? તો કે કેટલા ગણું પ્રતિબિંબ મળે છે એ, એટલે કે H'/H. H' એટલે કે પ્રતિબિંબની ઊંચાઈ. છેદમાં વસ્તુની ઊંચાઈ. ઓકે, હવે આપણે આ સમીકરણ મેળવી લઈએ તો આપણે આનો ઉપયોગ કરી લઈશું. તમે અહીંયા જોશો આ સમીકરણ 2 નો આપણે ઉપયોગ કરીએ. AB1/AB, સમીકરણ 2 નો ઉપયોગ કરશું. AB1/AB બરાબર શું છે? તમે જોઈ શકો છો સમીકરણ 2 નો ડાયરેક્ટ ઉપયોગ PB1/PB, તો કે PB1/PB સમીકરણ 1 ઉપરથી. તો AB1 તમે જુઓ તો શું છે? તો કે H' છે, પણ કેવું થશે? માઇનસ થશે, કારણ કે એ પ્રતિબિંબ નીચે બને છે. AB શું છે? H છે. જો AB1 એટલે AB1 નહીં, A1B1 લખવામાં ભૂલ કરીશ. યસ, A1B1. તો એ મારું H' છે, પ્રતિબિંબની ઊંચાઈ છે, અને પણ એ નીચે તરફ એટલે -H', અને AB એટલે H. P થી B1 અને P થી B એ આપણે પહેલા જોયું છે, તો એ શું થશે? = PB1 એટલે -V/PB એટલે U. ઓકે, તો આને કહેવાય છે મોટવણી. તો મોટવણી બરાબર H' H બરાબર -V/U. તો મોટવણીની ફોર્મ્યુલા આવી ગઈ. હજી બીજી ઘણી બધી ફોર્મ્યુલા બને, V/U -V/U મોટવણી, પણ અહીંયા તો -V/U આપણે લઈ આવી. ક્યાંથી? અહીંયાથી. આ તમે જો -V/U કેવું થશે? તો આ સાઈડની ફોર્મ્યુલા બની, જે ખરેખર પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે બહુ ઉપયોગી થાય. જો અહીંયા V/U, તો V/U ને શું કીધું છે આપણે? -M થશે, બરાબર. તો V/U આપણું એ ખરેખર શું છે? -M છે. તો અહીંયા તમે જુઓ V/U બરાબર શું છે? તો અહીંયા આપણે જુઓ -1 + V/F. V/U ને હું માઇનસ કરી નાખું છું તો આપણે મોટવણી મળી જશે. તો અહીં માઇનસ ગુણું તો અહીં -1 થઈ જશે,
v upon f. તો આ મોટવણી બની ગઈ તો કે f માઇનસ v upon f. આપણો ઉપયોગી ફોર્મ્યુલા છે. અને જો હું u ના ટર્મ્સમાં લાવું તો આવી આવશે m ઇઝ ઇક્વલ ટુ f upon f માઇનસ u. આ તમે તારવણી કરજો f upon f માઇનસ u. તો મોટવણીની ફોર્મ્યુલા માઇનસ v upon u અથવા f માઇનસ v upon f અથવા તો f upon f માઇનસ u. ફોર્મ્યુલા તમારે બધી યાદ રાખવાની છે. ઓકે, મોટવણીની ફોર્મ્યુલા બની ગયા. તો ફરી વાર એકવાર નજર ફેરવી દઉં તમને કે મારે મિરર ફોર્મ્યુલા લાવી હતી. તો એક આપણો અંતર્ગોળ અરીસો છે. અંતર્ગોળ અરીસાની મેં વસ્તુ એ બી મૂકી, સમાંતર કિરણ એફ માંથી પસાર થાય, એફ માંથી પસાર તો સમાંતર થઈ જાય, જ્યાં ભેગા થાય ત્યાં પ્રતિબિંબ બને. પછી આપણે બે ત્રિકોણ લીધા, એક ત્રિકોણ A1 B1 F અને બીજો ત્રિકોણ MPF. સમરૂપ છે એટલે બાજુના ગુણોત્તર સરખા થાય, તો આપણે એક ઇક્વેશન બનાવ્યું. બીજું સમીકરણ, બીજા બે ત્રિકોણ લઈએ છીએ ABFP અને બીજું A1 B1 P. એ પણ સમરૂપ છે, એની પણ બાજુના ગુણોત્તર, તો એ આપણે લીધા એટલે આપણી પાસે આવ્યું બીજું ઇક્વેશન. ડાબી બાજુ સરખી છે તો જમણી બાજુ સરખી થવાની, એનો ઉપયોગ કર્યો, સંજ્ઞા પદ્ધતિ વાપરી એટલે આપણી પાસે ફોર્મ્યુલા આવી 1/u + 1/v = 1/f. મોટવણી ફોર્મ્યુલા એટલે મોટવણી એટલે શું? તો કે m = hi/h. પ્રતિબિંબની ઊંચાઈ ભાગ્યા વસ્તુની ઊંચાઈ. તો આપણે ઉપરનું જે ઇક્વેશન હતું એનો ઉપયોગ કરી લીધો, તો A1 B1 / AB = PB 1/PB. કિંમતો મૂકી દીધી એટલે આપણી પાસે -v/u. આ આપણી મેઇન ફોર્મ્યુલા છે. હવે આમાં વિવિધ ફોર્મ્યુલા આપણે મેળવી શકીએ મોટવણીની જ. તો એક સ્વરૂપ આવશે f - v/f અને બીજું સ્વરૂપ આવશે f/f - u. હજુ f અને r સાથેનું કનેક્શન તો એ તમે જૂનું ભણી ગયેલા હશો. તો r કેટલું હોય છે? તો કે 2f જેટલું. વક્રતા ત્રિજ્યા હંમેશા કેન્દ્ર લંબાઈથી બમણી હોય. વક્રતા ત્રિજ્યા કેન્દ્ર લંબાઈથી હંમેશા બમણી હોય. યાદ રાખો કે અરીસાની કેન્દ્ર લંબાઈ માધ્યમ પર આધારિત નથી. યાદ રાખો કે અરીસાની કેન્દ્ર લંબાઈ એ માધ્યમ પર આધારિત નથી, લેન્સમાં આધારિત છે. ઓકે, આ ખાસ યાદ રાખશો, અરીસાની કેન્દ્ર માધ્યમ પર આધારિત નથી. બહિર્ગોળ માટે અરીસા માટે સોરી r મારે ધન લેવાનું, f પણ ધન લેવાનું. અને અંતર્ગોળ અરીસા માટે r મારે ઋણ લેવાનું અને f પણ મારે ઋણ લેવાનું. ઓકે, અને પ્લેન માઇનર માટે કેટલું છે? કોઈ છે સમતલ અરીસા માટે? સમતલ અરીસા માટે r કેટલો લઈશું? કોઈ કહેશે? તો કે સમતલ અરીસાની વક્રતા હોતી જ નથી એટલે r એનો અનંત થાય. તો r અનંત થાય તો f પણ એનો શું થાય? અનંત થાય. સમતલ અરીસા માટે r કેવો લેવાનો? અનંત. એટલે એની કેન્દ્ર લંબાઈ પણ કેવી લેવાય? અનંત લેવાય. અને અહીંયાથી પણ સમીકરણ પરથી પણ જોઈ શકું કે અરીસાની ફોર્મ્યુલા કઈ બની? તો 1/u + 1/v = 1/f. તો સમતલ અરીસા માટે u બરાબર v હોય. ઓકે, તો u ધારો કે હું x લઉં તો v પણ મારે x લેવાનું આ મૂલ્ય તરીકે. ઓકે, હવે u ની કિંમત જ્યારે મૂકીશ ત્યારે મારે માઇનસ મૂકવાની, કારણ કે વસ્તુ અંતર હંમેશા કેવું હોય? માઇનસ હોય. એટલે હું એ લખી શકીશ -1/x. પ્રતિબિંબ અરીસાની પાછળ હોય એટલે ધન લેવાનું, એટલે 1/x = 1/f. એટલે કે 1/f બરાબર 0, એટલે કે f બરાબર ઇન્ફાઇનાઇટ. આમે આપણે કહી શકીએ. અથવા f ઇન્ફાઇનાઇટ છે તો આપણે u બરાબર v સાબિત પણ કરી શકીએ. જો f અનંત હોય તો આપણે ઉલટી પ્રક્રિયા કરીને શું સાબિત કરીએ? u બરાબર v. એટલે કે જેટલી વસ્તુ અંતર હોય એટલું જ પ્રતિબિંબ અંતર હોય છે. ઓકે, તો એક ડેરિવેશન તમે બરાબર સમજાશો. એક નાનકડો મેં દાખલો આપ્યો છે અહીંયા આગળ. હવે મારે મોટવણી જો જોતી હોત અહીંયા આના દાખલા માટે મોટવણી ધારો કે મારે ગણવી છે, હવે જે આપણે ગણ્યો છે એમાં તે, તો મોટવણીની ગણતરી મારે કરવી હોય, મોટવણી, તો કે મોટવણી નું ફોર્મ્યુલા શું છે?
તો કે h પ્રાઇમ અપોન h બરાબર માઇનસ વી અપોન યુ. વી આપણે કેટલું મળ્યું? તો કે 30 નેગેટિવ. યુ પણ કેટલું છે? 30 નેગેટિવ. અને ઋણ નિશાની છે એટલે -1 આવશે. એટલે કે જેટલું વસ્તુ મોટી છે એટલી જ પ્રતિબિંબ છે. અને ઋણ નિશાની દર્શાવે છે કે પ્રતિબિંબ ઉલટું છે. પ્રતિબિંબ કેવું છે? ઉલટું છે. અને બંનેની ઊંચાઈ કેવી હશે? સમાન જ હશે. અને આવું ક્યારે બને? કે જ્યારે વસ્તુને વક્રતા કેન્દ્ર પાસે મૂકીએ ત્યારે. તો તમે અહીંયા જુઓ, એફ કેટલું લીધું છે? 15. મૂક્યું છે ક્યાં આગળ? 30. તો અહીંયા તમે જો આર કેટલું થાય? 2 ઇન્ટુ એફ એટલે કે 30 સેન્ટીમીટર. તો આ બી 30, વસ્તુ અંતર કેટલું છે? 30. વક્રતા ત્રિજ્યા કેટલી છે? 30. એટલે કે વક્રતા કેન્દ્ર પાસે વસ્તુ મૂકીએ તો પ્રતિબિંબ તે સ્થાને મળે છે અને ઉલટું મળે છે. એટલી સાઈઝનું. ફરી વાર સમજો કે એફ બરાબર કેટલા છે? 15. તો 15 દુને કેટલા થયા? 30. એટલે વક્રતા ત્રિજ્યા 30. વસ્તુ અંતરે 30. એટલે કે વસ્તુને આપણે વક્રતા કેન્દ્ર પાસે મૂક્યું કહેવાય. આકૃતિમાં આપણે જોઈ લઈએ અહીંયા આગળ કે આ અંતર છે પી થી એફ સુધીનું અંતર કેટલું છે? 15. વસ્તુ કેટલી મૂકી છે? એનાથી ડબલ. એટલે પી થી બી સુધીનું અંતર 30 થયું. અને 30 એટલે કે વક્રતા કેન્દ્ર. તો બી એ ક્યાં સ્થાન પર હશે? તો કે વક્રતા કેન્દ્ર પાસે હશે. તો પ્રતિબિંબ મને અહીંયા મળશે. ઓકે. હવે ધારો કે આપણે એવી ફિગર આપી છે અને મારે પ્રતિબિંબનું સ્થાન અને મારે એક્ઝેક્ટ એનું ઊંચાઈ સાથે દોરવું છે. તો પહેલા તો આ વસ્તુ અંતર આપેલી છે યુ બરાબર 40 સેન્ટીમીટર. અને આપણે લેવાના કેવા થશે? માઇનસ. કારણ કે અંતર પી થી માપવાના હોય અને પી થી અહીંયા સુધીનું અંતર વસ્તુ આપણે મૂકી છે એ બી, તો એ 40 સેન્ટીમીટર થશે. એફ તમને આપેલું છે 10 સેન્ટીમીટર, પણ કેવું લેવું પડશે? ઋણ, કારણ કે અંતર પડશે. તો આપણે પહેલા વી શોધી કાઢીએ. ક્યાં પ્રતિબિંબ મળશે? મળી જશે. એટલે 1/v, અથવા ડાયરેક્ટ હું લખી નાખું વી બરાબર એફ યુ અપોન યુ માઇનસ એફ, જે આપણે આગળ ફોર્મ્યુલા લખી હતી એ મુજબ. બરાબર છે. કિંમત મૂકી દઈએ. એફ એટલે -10 ગુણ્યા યુ એટલે કે -40 ભાગ્યા -40 વત્તા 10. માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું. તો આ થશે 400 ભાગ્યા માઇનસ પ્લસ, અને આ થશે -30. ઉડી ગયા એટલે 40 ભાગ્યા 3. ચાલો, માઇનસ નિશાની છે એનો અર્થ એવો થાય કે વસ્તુ તરફ પ્રતિબિંબ છે. એટલે લગભગ 13 19 એટલે 13 સેન્ટીમીટર જેટલું. એટલે અહીંયા ક્યાંક બનશે, અહીંયા આગળ ક્યાંક બનશે. એટલે બી છેડો અહીંયા B1 તરીકે બની ગયો. એ ક્યાં જશે? તો ઉલટો થશે. કેટલો લાંબો થશે? તો એની મારે ગણતરી કઈ રીતે કરવી પડશે? તો આ જે ઊંચાઈ છે કેટલી? 2 સેન્ટીમીટર. તો હવે પ્રતિબિંબની ઊંચાઈ કેટલી છે એ તો મને ખબર પડે. તો એના માટે મોટવણી મારી છે -v/u ઇઝ ઇક્વલ ટુ -v એટલે કે -40 ભાગ્યા 3 ડિવાઈડ બાય u એટલે કે -40. કેન્સલ થઈ જશે તો આવશે -1/3. તો કે ત્રીજા ભાગનું થઈ જશે. હું સરળતા ખાતર 3 સેન્ટીમીટર લઉં, ચાલો ને. તો આ નીચે મારે h પ્રાઇમ કેટલું થશે? તો h પ્રાઇમ અપોન h તો શું છે? -1/3 છે. તો h પ્રાઇમ થશે આપણું -1/3 ઇન્ટુ 3 એટલે કે -1 સેન્ટીમીટર. ઓકે. તો આનો અર્થ એવો થાય 1 સેન્ટીમીટર પ્રતિબિંબ લાંબુ મળશે. તો 1 સેન્ટીમીટર ક્યાં મળશે? ઉલટું. એટલે આ 1 સેન્ટીમીટર. ઓકે. તો એ બી તો અહીંયા આવશે A1 B1. કેટલું દૂર મળશે? તો આ લગભગ 13.3 સેન્ટીમીટર દૂર. હવે ઘણી વખત થોડુંક એપ્લાઇડ પૂછે, આ કહેતું હોય કાંઈ નહીં. આનો પ્રશ્ન એમ પૂછવામાં આવે, આનો જ પ્રશ્ન, આ જે વસ્તુ આપી એની જગ્યાએ શું આપી દેવામાં આવે કે અહીંયા એક બિંદુ છે, આ બિંદુ છે, અને આ બિંદુ
ના યામ કયા છે તો આપણે એવું કહી શકીએ કે 40 સેન્ટીમીટર આમ છે અને 3 સેન્ટીમીટર ઉપર છે, એટલે 40 ઋણ કહેવાય અને 3 ધન કહેવાય. પી થી ડાબી બાજુનું અંતર ઋણ છે, પી થી જમણી બાજુના અંતરને ધન કહેવાય. એટલે અથવા હું આમ બાજુમાં બતાવી દઉં એક્સ એક્સ ને વાય એક્સ તરીકે કે ઓકે આ બતાવી દીધું મેં, જેથી કે તમને થોડું સમજવા પડે, સરળતા પડે. એટલે તો આ મારી એક્સ દિશા થઈ અને આ મારી વાય દિશા થઈ. તો આમ આ બાજુ શું થશે? માઇનસ થશે, એટલે -40 લીધું અને 3. તો આ બિંદુનું સ્થાન ક્યાં આવશે? તો હવે માની લો વસ્તુ જ હતી, માની લો ને, જેની ઊંચાઈ કેટલી છે તો કે 3 સેન્ટીમીટર. કેટલું દૂર છે તો 40 સેન્ટીમીટર. તો આને આ 40 સેન્ટીમીટરને ધ્યાનમાં રાખીને મારે શું શોધી કાઢવાનું? વી શોધવાનું. 40 મારું શું છે? યુ છે, એટલે આ 40 મારું યુ છે. અને એના પરથી મેં વી શોધી કાઢ્યું. વી શોધ્યું એ કેવું? 40/3 આવ્યું. આ બિંદુ આવી ગયું. ઓકે, હવે 3 એ ઊંચાઈ છે, તો અહીંયા ઊંચાઈ કેટલી થશે તો કે 1. તો આ બિંદુ જે હતું એની જગ્યાએ આ જે પ્રતિબિંબ હતું એની બદલે બિંદુ આવશે. અને બિંદુના અહીંયા કેટલા આવશે તો કે -40/3 અને ઊંચાઈ કેટલી આવશે? 1 સેન્ટીમીટર. પણ પ્લસ લેવાની કે માઇનસ? તો માઇનસ લેવાની, કારણ કે એ ચોથા ચરણમાં જશે. જુઓ આ રીતે, આ પહેલું ચરણ, આ બીજું ચરણ, આ ત્રીજું ચરણ અને ચોથું ચરણ, તો ત્રીજા ચરણમાં જશે. તો આની આ વસ્તુ આમ પૂછાય કે આ બિંદુનું સ્થાન શોધો, તો આનો જવાબ આવશે -40/3, -1. ઊંચાઈ પૂછી હોત તો તમને ઊંચાઈના સ્વરૂપે જવાબ આપવાનો હતો. અહીંયા આગળ પોઈન્ટ પૂછ્યું છે તો પોઈન્ટના સ્વરૂપે. હવે ઉલટું કરું પાછું, આ બિંદુ અહીંયા આપ્યું હોત, જો આ બિંદુ અહીંયા આપ્યું હોત અને અહીંયા શું થાત તો કે -40 અને -3. તો આ વસ્તુ ક્યાં મળે? સોરી, આ બિંદુ ક્યાં મળે? અહીંયા ને બદલે ઉપર મળે, અહીંયા. બીજો કોઈ ફેર પડવાનો નહોતો, અહીંયા મળે. હવે અહીંયા આમ કેટલા આવે તો કે તમારો એક્સ આમ તો એટલો આવશે -40/3 આવશે, પણ વાય આમ હવે +1 થઈ જશે. આવ્યું સમજમાં? તો વાત એકની એક છે, તેમ છતાં પૂછવાની પદ્ધતિ બદલાઈ જાય તો તમારો જવાબ એ મુજબ ફેરફાર કરવાનો થાય. તો તમે એક પ્રશ્ન લખો કે એક અંતર્ગોળ અરીસા ની વક્રતા ત્રિજ્યા 80 સેન્ટીમીટર છે. જો પ્રતિબિંબ 40 સેન્ટીમીટર દૂર મળતું હોય તો વસ્તુ અંતર શોધો. આ પહેલો પ્રશ્ન. બીજો પ્રશ્ન, આ 80 ને બદલે હું લઈ લઉં છું 60 સેન્ટીમીટર. તો વસ્તુ અંતર શોધો તથા એક જ મિનિટ, આ મિક્સ નથી કરતો હું, તમને ગોટાળા કરી શકો છો. આ થઈ ગયો બીજો પ્રશ્ન. જો અંતર્ગોળ ને બદલે બહિર્ગોળ અરીસો હોય તો વસ્તુ અંતર શોધો. તો આ ટેક્સ્ટનો જ એક દાખલો છે. આકૃતિ જે આપી છે એમાં અંતર્ગોળ અરીસાની નીચેની અડધી પરાવર્તક સપાટીને અપરાવર્તક દ્રવ્ય વડે ઢાંકી દીધી છે. પેલા આખો અરીસો હતો એટલે અહીંયા પ્રતિબિંબે મળે છે, બધું બતાવ્યું છે. આટલો ભાગને ઢાંકી દેવામાં આવે તો શું થાય?
તો આપણે વિચારીએ ધારો કે આપણી સામે અરીસો છે, અડધો અરીસો આપણે કરી દઈએ, આપણે અડધું શરીર થઈ જાય છે, તો કે ના, નથી થતું. તમારી આંખ દેખાતી એમ જ દેખાય. બીજો પ્રતિબિંબ અડધું થઈ જતું નથી. તો શું થાય? તો આ જે એ બિંદુ બનતું હતું, એ બિંદુ બનવા માટે આખા અરીસામાંથી પરાવર્તન પામતા બધા કિરણો જવાબદાર હતા. તો જો અડધો અરીસો થઈ જાય તો પરાવર્તન પામતા કિરણોની સંખ્યા કેટલી થઈ જાય? અડધી થઈ જાય. અને જો પરાવર્તન પામતા કિરણોની સંખ્યા અડધી થઈ જાય તો પ્રતિબિંબની તીવ્રતા પણ અડધી થઈ જાય. તો આવું કરવાથી માત્ર પ્રતિબિંબની તીવ્રતા ઘટે છે, બીજો કોઈ ફેર પડતો નથી. અંતર્ગોળ અરીસા માટેની કોઈ પણ જગ્યાએ સાચું છે. લેન્સમાં પણ આવું જ સાચું છે. એટલા માટે ધારો કે લેન્સ નાનો હોય એટલા માટે તમે જોશો કે પ્રોફેશનલ કેમેરા હોય એના લેન્સ મોટા હોય. શા માટે? તો કે વધારે પ્રકાશ એમાંથી અંદર દાખલ થઈ શકે, એટલે જે આપણે ઇમેજ મળે એની ક્વોલિટી વધારે સારી મળે, વધારે સ્પષ્ટ મળે. પણ જો નાનું છિદ્ર હોય તો સ્વાભાવિક છે એમાંથી દાખલ થતા કિરણોની સંખ્યા ઘટે, એટલે કે તીવ્રતા ઘટે, એટલે પ્રતિબિંબ તમને એટલું સ્પષ્ટ મળે નહીં. તો આ કોઈ પણ જગ્યાએ સાચું છે. તમે વચ્ચે ધારો કે એટલો ભાગ કટ કરી નાખો ને તો પણ પ્રતિબિંબમાં આકારમાં ફેર પડતો નથી. માત્ર ને માત્ર અંતર્ગોળ અરીસો આપ્યો છે અને એક આ મોબાઈલ આપેલો છે, અને એ મોબાઈલને પ્રતિબિંબ કેવું મળે એવો પ્રશ્ન છે. બરાબર? તો હું એક એ બિંદુ પસંદ કરું છું, અને એ બિંદુમાંથી એક કિરણ નીકળ્યું, પરાવર્તન પામશે એટલે એ આ દિશામાં જતું રહેશે. કેટલું દૂર ખબર નથી, દૂર જતું રહેશે. ઓકે. બી માંથી નીકળેલું છે એ પણ ત્યાં જ જવાનું છે, એટલે એટલું તો પાકું થઈ ગયું. એ માંથી નીકળેલું કે બી માંથી નીકળેલું, તો આ તમારી કિરણ જે બતાવ્યું એ જ બનવાનું છે. પણ જો આ પી માંથી અહીંયાનું હું લઉં તો આ કિરણ જે એમાંથી છે એ પરાવર્તન પામીને એટલા જ ખૂણે આગળ જશે. બી છે એ નાનો ખૂણો બનાવશે, તો એ નાના ખૂણાએ પરાવર્તન પામશે, નાના ખૂણાએ પરાવર્તન પામશે. તો બી છે એ અહીંયા બને છે, ઉપર બને છે, જ્યારે એ છે એ નીચે બને છે. હજી બધા કિરણો લઈ શકાય. એફ માંથી પસાર થતું કિરણ અહીંયા આવ્યું, એ સમાંતર અહીંયા ભેગું થાય. અને બી માંથી એફ માંથી પસાર થતું કિરણ જો લઉં, બી માંથી એફ માંથી પસાર થતું કિરણ જો લઉં તો એ પાછું અહીંયાથી આવી જાય છે. બરાબર છે? તો બી માંથી પસાર થતા બધા ભેગા અહીંયા થાય છે ને એ માંથી પસાર થતા બધા ભેગા અહીંયા થાય છે. તો એનું સ્થાન તમારું દૂર જતું રહેશે, બીનું સ્થાન નજીક રહેશે. એટલે આ ભાગ છે એ નાનો છે ને આ ભાગ મોટો છે, ભલે અહીંયા આગળ બે સરખા છે, તો આકાર બદલાઈ જશે. આ એક રીતે એમ કહી શકીએ, સમજાવી શકીએ. બીજી રીતે સમજાવવું હોય તો આ અંતર, આ ભાગ માટે વસ્તુ અંતર યુ છે અને આ ભાગ માટે વસ્તુ અંતર આટલું છે. તો વસ્તુ અંતર જો જુદા જુદા હોય તો એના મોટવણી પણ જુદી જુદી હોય, કારણ કે એમ બરાબર શું છે? વી અપોન યુ છે. તો યુ બદલાય એટલે વી બદલાય, વી એટલે બદલાય, મોટવણી પણ બદલાય. બરાબર છે? તો બંને અલગ અલગ વસ્તુ અંતર માટે મોટવણી જુદી જુદી, એટલે જે પેલો ભાગ છે, આટલો ભાગ છે, એની મોટવણી, સોરી ઉપરના આની મોટવણી અને આ ભાગની મોટવણી કેવી છે? જુદી જુદી. મોટવણી જુદી જુદી, આકાર બદલાઈ જવાનો છે. એમ પણ આપણે સમજાવી શકીએ. આ રે ડાયાગ્રામથી પણ સમજાવી શકીએ. ઓકે. એક અંતર્ગોળ અરીસો વક્રતા ત્રિજ્યા 15 સેન્ટીમીટર છે, એટલે આર બરાબર 15 સેન્ટીમીટર. અંતર્ગોળ છે એટલે માઇનસ, પહેલા એ વિચારવાનું. વસ્તુને 10 સેન્ટીમીટર, એટલે યુ બરાબર 10 સેન્ટીમીટર માઇનસ 10 સેન્ટીમીટર, કારણ કે વસ્તુ અંતર છે પહેલા કિસ્સામાં, અને બીજા કિસ્સામાં -5 સેન્ટીમીટર છે. તો પ્રતિબિંબના સ્થાન, પ્રકાર અને મોટવણી દરેક કિસ્સામાં મેળવો. તો એફ બરાબર થઈ જશે -15/2, કારણ કે એફ ઇઝ ઇક્વલ ટુ r/2. તો આપણે વી ડાયરેક્ટ પણ મેળવી શકીએ,
V1 ને V2 એના પરથી પણ જવાબ કે મોટવણીના પરથી પણ મેળવી શકાય. તો ધારો કે મોટવણી હું પહેલા કિસ્સામાં એમ કહું M1 બરાબર F upon F minus U. U1 F કેટલું છે -15/2 છેદમાં F એટલે -15/2 માઇનસ માઇનસ પ્લસ U1 એટલે કે 10. આનું આપણે સાદુરૂપ આપીએ તો -15/2 છેદમાં -7.5 વત્તા 10 તો થશે. ઓકે, -7.5 ભાગ્યા આ થશે 2.5 અને તો આપણી પાસે આવશે 3 આવશે એટલે -3. તો M1 -3 M2 ની ગણતરી કરું પછી આપણે ચર્ચા કરીએ. તો F એટલે કે 7.5 માઇનસ 7.5 વત્તા U કેટલું છે તો કે 5 તો આવશે -7.5 ડિવાઈડ બાય -2.5 થશે એટલે આ 3 પ્લસ આવશે. હવે અહીંયા 3 માઇનસ આવ્યું ને અહીંયા 3 પ્લસ. હવે માઇનસનો મિનિંગ શું તો કે મેં તમને પહેલા કીધું ઋણ એટલે થાય છે ઉલટું. આનું થાય છે ચત્તુ, ઉલટું પ્રતિબિંબ મળશે. અહીંયા આગળ ચત્તુ પ્રતિબિંબ મળશે. હવે ઉલટું પ્રતિબિંબ ક્યારે મળે તો હવે યાદ કરો M = શું છે V/U -V/U છે. હવે M કેવું છે ઋણ -V, U કેવું છે ઋણ. તો આ ઋણ ઋણ કેવું થઈ ગયું ધન. તો આ ધન થયું. મારે ઋણ જવાબ લાવવો છે તો V કેવું હોવું જોઈએ તો કે V હોવું જોઈએ ઋણ. એટલે સમજાણે આ માઇનસ માઇનસ પ્લસ તો V ઋણ હશે. V ઋણ હશે એનો અર્થ એવો થાય વાસ્તવિક. અને આમે તમે યાદ રાખી લેવાનું ઉલટું પ્રતિબિંબ વાસ્તવિક હોય M ઋણ હોય V ઋણ હોય. હવે અહીંયા M ધન આવે છે તો અહીંયા ફરી આપણે જોઈએ M એટલે મારે ધન કિંમત જોવે છે = -V/U. U તો કેવું છે ઋણ છે જ તે એટલે ઋણ ઋણ કિંમત એટલે કે V આવ્યું તો V કેવું આવશે તો કે ધન. V ધન એટલે શું પાછળ અરીસાની પાછળ મતલબ અને પાછળ હોય કેવું હોય તો કે આભાસી. તો ટૂંકમાં આપણે એમ યાદ રાખીશું કે અંતર્ગોળ અરીસા માટે M ધન અથવા ઋણ. ધન હોય એટલે ચત્તુ, ચત્તુ એટલે આભાસી, ઋણ એટલે ઉલટું, ઉલટું એટલે વાસ્તવિક, આભાસી એટલે પાછળ અને વાસ્તવિક એટલે આગળ. પાછળ એટલે V ધન, આગળ એટલે V ઋણ. યાદ રહ્યું. અંતર્ગોળ અરીસામાં 2 શક્યતાઓ હોય છે જ્યારે બહિર્ગોળ અરીસામાં બંને શક્યતાઓ હોતી નથી. એમાં હંમેશા પ્રતિબિંબ આભાસી જ હોય છે, એમાં વાસ્તવિક પ્રતિબિંબ મળતું નથી. હવે આવું ક્યારે શક્ય બનશે એ તમને કીધું. આ ક્યારે શક્ય બનશે અંતર્ગોળ માટે તો આપણે ફોર્મ્યુલામાં જોઈએ કે 1/, આ ક્યારે શક્ય બનશે. આ શક્ય ક્યારે બને, ક્યારે શક્ય બને તો આપણે ફોર્મ્યુલા છે 1/V = 1/F - 1/U = હવે V મારે ધન લાવવાનું છે. આ તો મારું કેવું હોય છે ઋણ હોય જ છે તો ઋણ ઋણ કેવું થઈ ગયું ધન અને F કેવું હોય છે ઋણ હોય છે. સમજો જો આ ઋણ છે ને આ ઋણ છે એટલે આ તો ધન થઈ ગયું એટલે આ ફોર્મ્યુલા આવી બનશે કે 1/F નું મૂલ્ય એ ઋણ હશે પ્લસ U નું મૂલ્ય. તો જો U
ની કિંમત f કરતા નાની છે, એટલે આ કિંમત નાની u ની કિંમત, તો આનો જવાબ શું આવશે? ગ્રેટર ધેન 0 આવશે. u નાનું છે એટલે આ મોટું બને અને આ નાનું બને, બાદબાકી કરો એટલે ધન આવે, આ ધન આવે એટલે v ધન થાય અને v તો ધન જોતું છે. તો આ શરત કઈ થઈ કે જો વસ્તુને ક્યાં મૂકવામાં આવે? જો વસ્તુને p અને f વચ્ચે મૂકવામાં આવે તો અંતર્ગોળ અરીસા માટે પ્રતિબિંબ આભાસી અને ચત્તુ મળે છે. આ ખાસ તમારે નોંધ કરવાની. અને કોઈ પણ પરિસ્થિતિમાં બહિર્ગોળ અરીસા માટે પ્રતિબિંબ હંમેશા આભાસી મળે છે, આભાસી અને ચત્તુ મળે છે. ઓકે, તો આ એક ખાસ આપણે નોંધ લઈ લઈશું. અને હવે v શોધવાનું કામ તમારી પર સોંપું છું. ફોર્મ્યુલા તમારી પાસે છે જ. કઈ ફોર્મ્યુલા છે? તો 1/u + 1/v = 1/f. તો એના પર તમારે v મેળવવાનું રહેશે. બરાબર? પહેલા કેસની અંદર v તમારી પાસે કેવું આવશે? ઋણ. અને બીજા કેસમાં v તમારી પાસે આવશે ધન. તમે ડાયરેક્ટ આનો ઉપયોગ બી કરી શકો. મોટવણી મને મળી ગઈ તો આનો ઉપયોગ હું કરી શકું કે m1 = -v/u. તો હું v બરાબર શું લાવી શકું? m1u. બરાબર? ઋણ નિશાની સાથે. m1 મારું કેટલું છે? -3. અને u આપણે કેટલું છે? તો 10 આપણે લખવાના તમારે -10. તો માઇનસ પ્લસ 30 થઈ ગયા અને -30 સેન્ટીમીટર. તો પહેલા કેસમાં તમારું u કેવું? માઇનસ આવ્યું. માઇનસનો અર્થ જ એવો થાય વાસ્તવિક અને ઉલટું છે. બીજા કેસમાં તમારો v કેવો આવશે? ધન. એ તમારી જાતે સોલ્વ કરવાનું હું કહું છું. ઓકે, એક MCQ આપણે જોઈએ કે એક અંતર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ 20 સેન્ટીમીટર છે. વસ્તુના બે જુદા જુદા સ્થાન વચ્ચેના કયા અંતર માટે પ્રતિબિંબ અંતર વસ્તુ અંતર કરતા 2 ગણું મળે છે? તો આપણે વિચારીએ કે આ એક મારી અક્ષ છે અને અંતર્ગોળ અરીસો છે. વસ્તુ પહેલા અહીંયા મૂકું છું અને મને પ્રતિબિંબ v વધારે હોવું જોઈએ એટલે અહીંયા ક્યાંક હશે. આ મારી વસ્તુ છે, અમારું પ્રતિબિંબ છે. અને જ્યારે હું બહુ નજીક લાવીશ ત્યારે મને અહીંયા મળશે. બરાબર? તો આ સ્થાન છે ને u1 કહું અને આ સ્થાનને u2 કહું. અને મારે આ બેની વચ્ચેનું અંતર શોધવું છે. તો પ્રતિબિંબ અંતર વસ્તુ અંતર કા બમણું છે એનો અર્થ m બરાબર કા -2 છે અથવા તો m બરાબર +2 છે. જો પ્રતિબિંબ ઉલટું મળે તો -2, પ્રતિબિંબ ચત્તું મળે તો +2. તો આપણી ફોર્મ્યુલા છે f/f - u. પહેલા u1 કહું તો m બરાબર -2f એટલે કે મારે લેવાના છે -20 છેદમાં -20 અને u1 ધારો કે x છે અથવા x1 હું કહું કે કિંમત મૂકી તમારે ઋણ મૂકવાનું એટલે આ ધન થઈ જશે. તો આની પરથી હું x1 મેળવી લઉં તો x1 આપણે મળીએ તો આ 40 થઈ જશે ઓછા 2x1 બરાબર ઓછા 20. તો 2x1 બરાબર 60 એટલે કે x1 બરાબર 30. અને એવી રીતે આ 2 એટલે અહીંયા +2 લઉં
કારણ કે એક વખત મને ચત્તું મળે છે એટલે મારે +2 લેવું પડશે. તો અહીંયા આગળ મારે 2 ઇઝ ઇક્વલ ટુ -20 અપોન -20 પ્લસ x2. તો -40 પ્લસ 2x2 ઇઝ ઇક્વલ ટુ -20. તો 2x2 આપણું તો કેટલું થઈ જશે 20, એટલે x2 બરાબર 10. તો આ જે અંતર છે એ કેટલું થયું 10 અને આ અંતર કેટલું થયું 30. એની બંને વચ્ચેનું અંતર કેટલું થાય 20. તો 20 આપણો જવાબ સાચો પડશે. કયા બે અંતર માટે? તો આમાં થોડું ઇનડાયરેક્ટ તમને ડાયરેક્ટ ના કીધું હોય તો આપણે વિચારવું પડે કે એક વખત વસ્તુ અહીંયા હશે તો પ્રતિબિંબ અહીંયા મળશે, વસ્તુ નજીક લાવી તો પ્રતિબિંબ અહીંયા મળશે, અને આ બે વચ્ચેનું અંતર મારે જોઈએ છે. તો આપણે 20 સેન્ટીમીટર એવો જવાબ આવે. ઓકે.